નમસ્કાર, સ્વાગત છે આપનું DTV ન્યૂઝમાં। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ગણતરીના કલાકો બાકી છે ત્યારે દાહોદ શહેરમાં પ્રાચીન લાકડાની ભગવાન શ્રી રામની મૂર્તિ સાથે નીકળેલી રામોત્સવનું દાઉદી વોહરા સમાજે સ્વાગત કરી શુભેચ્છા પાઠવી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે દાહોદ શહેરમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરના માર્ગો સજાવવામાં આવ્યા છે તેમજ લોકોના ઘરે ઘરે ડેકોરેશન અને ધજાથી શણગાર કરવામાં આવ્યા છે। આજે રામોત્સવ યાત્રા સમિતિ દ્વારા રામોત્સવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ રૂપે એક જ લાકડામાંથી કંડારેલી ભગવાન શ્રી રામની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી હતી। શહેરવાસી મોટી સંખ્યામાં શ્રી રામની ધજા સાથે યાત્રામાં જોડાયા હતા। ભારતભરમાં ઉત્સવ જેવો માહોલ થઈ રહ્યો છે, કારણ કે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મોદી સાહેબ કરી રહ્યા છે। રામ રાજ્ય આવવાથી પ્રજા સુખી રહે છે એવું લોકોની વાયકા છે, અને ખરેખર હવે રામ જ્યારે પધારી રહ્યા છે ત્યારે હિન્દુસ્તાનની પ્રજા સુખી થશે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ અને એવો વિશ્વાસ પણ છે। પહેલાં મોદી સાહેબ દેશના વિકાસમાં જે કામગીરી કરતા હતા એમની સાથે આજે મોદી સાહેબ અને ભગવાન રામ બે જણા મળશે એટલે 1 અને 1 11 થશે, અને મને લાગે છે કે જે ઝડપે હિન્દુસ્તાનનો વિકાસ થઈ રહ્યો છે એનામાં 11 ગણી ઝડપ આવશે અને હિન્દુસ્તાનની પ્રજા સુખી થશે, એટલે સાચા અર્થમાં રામ રાજ્ય સ્થાપિત થશે। હું આજે જે રામયાત્રા નીકળી છે અને જે પ્રતિષ્ઠા થાય છે એના માટે બધાને આપણા હિન્દુસ્તાનના દરેક નાગરિકને શુભેચ્છા પાઠવું છું। સ્પેશિયલી દાઉદી વોહરા સમાજ તરફથી પણ હું ખૂબ શુભેચ્છા પાઠવું છું, અને ખરેખર આ સ્થાપના પછી હિન્દુસ્તાનમાં રામ રાજ્ય આવી જાય એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું। દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના અગ્રણીઓ પણ યાત્રામાં જોડાયા હતા। સમગ્ર શહેરના માર્ગો જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા હતા। પડાવના શ્રી મનકામેશ્વર મહાદેવ મંદિરથી યાત્રાનો શુભારંભ કરાયો હતો અને યાત્રા MG રોડ ઉપર દાઉદી વોહરા સમાજની મસ્જિદ આગળ પહોંચી ત્યારે દાઉદી વોહરા સમાજના અગ્રણીઓએ પુષ્પગુચ્છથી યાત્રાનું સ્વાગત કરી રામ મંદિરના નિર્માણ માટે શુભેચ્છાઓ પાઠવી કોમી એકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું। યાત્રા દરમિયાન રામ, લક્ષ્મણ અને સીતાની વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું હતું। નગરપાલિકા ચોક ખાતે યાત્રાનું સમાપન થયા બાદ દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદના કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું। દાહોદ શહેર ખાતે રામોત્સવ યાત્રા સમિતિ દ્વારા રામયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા અને એમાં વિવિધ ધર્મોના લોકોએ જે રીતે વોહરા સમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જે એનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું તે જેનાથી ગામમાં એક સુંદર માહોલ બન્યો, અને આ રીતે તમામ રામ ભક્તો ઉપસ્થિત રહી અને ખૂબ સુંદર સાથ સહકાર આપ્યો। સાથે સાથે દાહોદ નગરપાલિકાની ટીમ દ્વારા જે કાર સેવકોએ યોગદાન આપેલ હતું એ તમામ કાર સેવકોનું ભવ્ય રીતે એમનું સ્વાગત કરવામાં આવ્યું, અને એમાં આ યાત્રામાં રામની એક 3.25 ફૂટની એક પ્રતિમા, જે વર્ષો જૂની પ્રતિમા હતી લાકડાની, તેની સાથે સાથે રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણનો પણ એક માનવીય એમને ડ્રેસ પહેરીને જે રીતે યાત્રાને સફળ બનાવી અને ખૂબ સુંદર યાત્રા રહી। આવી જ રીતે રામ ભક્તો રામમય આ વાતાવરણને ઉજવે એવી નમ્ર અપીલ અને ઘરે ઘરે દીવા પ્રગટાવી અને રામોત્સવ ઉજવે તે બદલ સર્વેને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। અસ્તુ, ભારત માતા કી જય। જય જય સિયા રામ।